ઘણા પેરેન્ટ્સ ઓપીડીમાં આવીને અમને એવું પૂછતા હોય છે કે સર હું મારા બાળકના માથા અને પેટને અડકું છું તો મને ગરમ લાગે છે, પણ થર્મોમીટરના જ્યારે હું ટેમ્પરેચર મેઝર કરું છું તે નથી બતાવતું, તો શું મારે એ બાળકને તાવની દવા આપવી જોઈએ? તો મિત્રો, બાળકનો માથા અને પેટનો ભાગ ગરમ રહે અને લાગે એ નોર્મલ વસ્તુ છે અને એની પાછળ કેટલાક કારણો રહેલા છે. સૌથી પહેલું કારણ તો એ છે કે આપણું નાનું બાળક એ ઝડપથી ફરતા નાના એન્જિન જેવું છે અને તે હીટ વધારે જનરેટ કરે છે. એની મેટાબોલિક સિસ્ટમ આપણા કરતાં વધારે પાવરફુલ હોય છે, જેથી કરીને એની ગરમી માથા અને પેટના ભાગમાં જમા થવાથી એ વધારે આપણને લાગે છે અને ટેમ્પરેચર જેવું આપણે ફીલ થાય છે, પણ હકીકતમાં ટેમ્પરેચર હોતું નથી. બીજું કે બાળકની અંદર માથા અને પેટમાં બ્લડ સર્ક્યુલેશન પણ વધારે ફરતું હોય છે, જેથી કરીને પણ એ ભાગ ગરમ રહે છે. બીજા કારણો આપણે જોઈએ કે કેમ માથું પેટ ગરમ લાગે છે. ઘણી વખત તો બાળક જો રમીને દોડીને આવ્યું હોય, બાળક રડતું હોય, અથવા તો પછી બાળકને વધારે પડતા ગરમ કપડાં પહેરાવ્યા હોય કે બાળકને વધારે પડતું ગરમ ઓઢાવ્યું હોય તો પણ બાળકના શરીરનો માથા અને પેટનો ભાગ ગરમ લાગે છે. પણ એનો મતલબ એવો નથી કે બાળકને તાવ હોય જ, પરંતુ જો તમારા બાળકનું ટેમ્પરેચર તમે બગલ અને જાંઘમાં મૂકીને થર્મોમીટર મેઝર કરો અને એ જો ટેમ્પરેચર 98.6 ડિગ્રી કરતા વધારે હોય, તેની સાથે બાળકને બીજા કોઈ લક્ષણ હોવા, દાખલા તરીકે શરદી ખાંસી હોય, બાળકને ઝાડા ઉલટી થતા હોય, બાળક તમારું ખાવા પીવાનું બંધ કરી દીધું હોય, બાળકનો શ્વાસ ઝડપથી ચાલતો હોય, તો એ પરિસ્થિતિની અંદર તમારે બાળકના ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે, જેથી કરીને આપણે તાવનું કારણ જાણીને અને એનો વ્યવસ્થિત આપણે ઈલાજ કરી શકીએ. પરંતુ માત્ર માથું ને પેટ અડકીને જો ગરમ લાગે તો એનો મતલબ એવો નથી કે બાળકને તાવ હોય અને એવા ટાઈમે તાવની દવા આપવી જરૂરી નથી. તો મિત્રો, તમને પણ તમારા બાળકને લગતા કોઈક મુદ્દા પર માહિતી મેળવવી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો, તો આપણે એ વિશે વિગતવાર ચર્ચા કરી લઈશું. થેન્ક યુ.